वीनस ग्रुप प्रेजेंट्स रेड एफएम पर बड़े दिल वाले સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર હું છું રિયા. જીવનમાં જે પણ કંઈ મળ્યું છે એટલામાં જ ખુશ રહેનારા લોકો કેટલા? હાર્ડલી એવું કોક મળે. આ છે રઘુ, એક અનોખી માટીનો માણસ. લોકો એના માટે ડિસેબલ્ડ એવું વિશેષણ વાપરે, પણ આ રઘુ ખૂબ જ એબલ છે. અને આજે એ એટલો કેપેબલ બની ગયો છે કે બાજુના વસ્તીમાં એવા વૃદ્ધો જેમની સાર સંભાળ લેવા માટે કોઈ જ નથી, એમને એ સપોર્ટ કરી રહ્યો છે. રોજ સવારે અને સાંજે યાની કે લંચ અને ડિનર રઘુ એ વૃદ્ધો માટે લઈ જાય છે. એમની સાથે હુંફાળો સમય કાઢે છે અને એમને બહુ જ બધું સ્મિત આપે છે. અને સમય વિતાવવાની સાથે સાથે એમના દિલ પણ જીતે છે. અને આજે એ જ કામના લીધે રઘુ છે સુપર હિટ્સ 93.5 રેડ એફએમના બડે દિલવાલામાં. બજાતે રહો. પોતાની આટલી બધી તકલીફો હોવા છતાં બીજા લોકોની તકલીફો ઓછી કરવાની સફર કેવી રીતના ખેડી, રઘુ પાસેથી જ જાણીએ. નમસ્તે, મારું નામ રઘુ છે અને હું એક ગામડાનો વ્યક્તિ છું અને હું બંને પગે હેન્ડીકેપ છું, પણ ક્યારેય એવું વિચારતો નથી કે હેન્ડીકેપ છું. એનું નોર્મલ જે રીતે જિંદગી જીવવા માંગુ છું. હું સાંઈબાબાના મંદિર દર ગુરુવારે દર ગુરુવારે ઉપવાસ એટલે હું જઉં. તો એક દિવસ હું બેઠો હતો અને એક માજી દીપ માંગતા હતા. એમની પાસે જઈને થોડી વાત કરી. મને કાગળ આપ્યું દોરે. નેક્સ્ટ ગુરુવાર જોઉં છું ત્યારે એમને મને થોડું પકડીને રડવા લાગ્યું. કીધું કે મારો દીકરો કોઈ નથી, આજથી તું મારો દીકરો. એમ કીધું કે દીકરો બનવાની બી ફરજ હોય છે, ખાલી દીકરો બોલે દીકરો ના થાય. મેં કીધું કે દીકરો તો બની ગયો, હવે મારે શું એમને માટે? એટલે વિચાર આવે કે મારા પગારમાંથી 1 કિલો લોટ હું એમને દર ગુરુવારે આપીશ. રશીદાબેનને પણ અમે મળ્યા અને જ્યારે રઘુના આ કામ વિશેની વાત રશીદાબેન અમને કહી રહ્યા હતા ને, ખૂબ ઇમોશનલ થઈ ગયા હતા. આજે રઘુ એમના માટે પોતાના દીકરા ક્યાં પૌત્ર કરતા બિલકુલ ઓછો નથી. રઘુભાઈ આવે છે, પોતાનું ટિફિન અહીંયા લઈને આવે ત્યારે આ જ ઘરે આ એરિયાના બધા જે માજી છે એ ભેગા થાય છે. અને છેલ્લા ઘણા વખતથી છે ને રઘુભાઈ આવી રીતે 15 ઘરમાં ટિફિન આપે છે અને જ્યાં સુધી ટિફિન ના પહોંચે ને ત્યાં સુધી એ જમતા નથી. એમનું કારણ એ છે કે જો એ પોતે જમી લે તો બીજાની ભૂખનો એમને અહેસાસ ના આવે. મારું નામ રશીદા છે. તે દાદાના માર્યા પછી મને ખાવાનું પણ પૂરું ઘરમાં હું કરી શકતી નથી. એવી રીતના હું દિવસો પૂરા કરતી હતી. પણ એક બેન હતા તો એ બેનને ખબર પડી કે રઘુભાઈ ટિફિન આપે છે તો કે હું તમારું બી નામ લખાવેલું કે. પછી એ બેને રઘુભાઈને વાત કરી, રઘુભાઈને ખબર પડી. પછી રઘુભાઈ મને મળ્યા અને રઘુભાઈએ પછી મારી સાથે અમને ચર્ચા કરી કે માજી તમે ચિંતા કરતા નહીં કે હું તમારો દીકરો જ છું, કે હું કાલથી તમને ટિફિન આપીશ કે એમ કરીને. પછી બીજા દિવસે રઘુભાઈ ટિફિન મને આપવા માંડ્યા બંને ટાઈમ. ત્યારથી મારું જીવન સુખી છે અને હું સુખી દિવસો કાઢું છું. બિલકુલ. હંસાબેન અને મોનિકાબેન આ બંને બહેનોને પણ અમે મળ્યા. આ બંને એવા બહેનો જે વર્ષોથી રઘુને સખત સપોર્ટ આપે છે. બહુ જ નાનકડી કિંમતે રોજના 15 ટિફિન એ રઘુને તૈયાર કરી આપે છે, જેનું મેન્યુ પણ રઘુ પોતે ડિસાઈડ કરે છે. હિરેન એક અનાથ બાળક, પણ મોનિકાબેન રઘુ અને હંસાબેનની ખૂબ મદદ કરે છે. જે પણ રઘુભાઈનો સપોર્ટ કરે છે. ઇનફેક્ટ ટિફિન લઈને એ પાછો ટિફિન પકડીને બેઠો હોય છે અને ઘરે ઘરે જ્યાં જ્યાં રઘુભાઈ જાય ને ત્યાં ત્યાં એ ટિફિન પહોંચાડતો હોય છે. હિરેન છે ને આપનું નામ? કેટલા ટાઈમથી સાથે? 3 વર્ષથી અમે જો સાથે છું. ભાઈ આટલો યંગ એજ ઉપર તું આવું કામ કરે છે તો દિવસના કેટલા કલાક તું આ કામ પાછળ આપે છે? 2 કલાક તો આપું છું. 2 કલાક આપે છે. સવારે 2 કલાક, સાંજે 2 કલાક. આપણે જ્યાં ઘરે ગયા હતા ત્યાં પહેલા 2 કલાક આપું છું. પછી પાછો રઘુભાઈને ટિફિન લઈને પાછા એમને હેલ્પ કરવા જોઈએ. છે બધા પોતપોતાની કહેવાય ને દિલની વાત સાંભળીને આ કામમાં રઘુભાઈ સાથે ધીમે ધીમે જોડાતા ગયા. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ રઘુના આ કામને, આ હિંમતને અને આ જોશને સલામ કરે છે. અને આવા ઘણા બધા અમદાવાદીઓને રઘુથી પ્રેરણા લેવાનું સજેશન પણ આપે છે. રેડ એફએમ કહે છે બડે દિલવાલે બજાતે રહો. જો તમને રઘુનો આ પ્રયાસ ગમ્યો હોય તો તેને રેડ એફએમ પર બડે દિલવાલા બનાવવા માટે SMS કરો રેડ સ્પેસ AH સ્પેસ રઘુ અને મોકલી આપો 58585 પર. वीनस ग्रुप प्रेजेंट्स रेड एफएम पर बड़े दिल वाले